સુરત શહેરમાં યુવાનોને નશામુક્ત સંદેશ આપવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી થીમ સાથે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। આ ટુર્નામેન્ટને સફળ બનાવવા અલ્તાફભાઈ પટેલ, સફીભાઈ શેખ, પરવીનસિંહ બારૈયા અને જિગ્નેશ ગોહિલ દ્વારા સ્પોન્સર તરીકે મહત્વપૂર્ણ સહયોગ આપવામાં આવ્યો હતો। આ ટુર્નામેન્ટમાં કુલ 10 ટીમોએ ભાગ લીધો। તમામ મેચોમાં ખેલાડીઓએ રમત ભાવના સાથે ઉત્સાહભેર પ્રદર્શન કર્યું હતું। આજે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્गत લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાલિયા ગ્રાઉન્ડ ખાતે સામાજિક આગેવાનો અને યંગસ્ટર ક્રિકેટરોએ એક નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે। આજે એની ફાઇનલ અહીંયા અત્યારે શરૂ છે। ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવા પાછળ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અંતર્ગત અત્યારના યુવાધનમાં જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થાય અને એના બાબતે પોતે અવેર થાય, પોતાના પરિવાર મોહલ્લામાં પણ અવેરનેસ આવે એ માટે આયોજન કરેલું છે। એમાં આજરોજ અમને લાલગેટ પોલીસ વતી અમે હાજર રહેલ છીએ અને અમારા તરફથી પણ એ જ અપીલ છે કે જે ડ્રગ્સનું દૂષણ છે એ દૂર થાય। પોતે પણ આના કોઈ દૂષણમાં આવી ગયા હોય તો પોલીસનો સંપર્ક કરે, પોલીસ પણ પોતાનું આ વ્યસન છોડાવવા માટે મદદ કરશે। અહીંયા પાલિયા ગ્રાઉન્ડ પર આપણે નો ડ્રગ્સ સુરત સિટી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તો જે આપણે સુરત સિટીની અંદર જે નો ડ્રગ્સનું આયોજન થઈ રહ્યું છે, જે લોકો આજે એક બંદીની તરફ વધી રહ્યા છે, એમાં ખાસ કરીને યુવા પેઢી, તો એ લોકોને આ રમતની અંદર ઇન્ટરેસ્ટેડ થાય ને ઇન્વોલ્વ કરીને આ લોકો અંદર આવે એના માટે ખાસ કરીને આયોજન કરવામાં આવ્યું છે। ને જેથી કરીને ખાસ કરીને અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબ તેમજ એમના સ્ટાફે ઘણો બધો અમને સાથ સહકાર સહયોગ આપી રહેલા છે। એ સાથે સાથે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તેમજ એસઓજી આખી ટીમ બહુ સારી રીતે એટલે સપોર્ટ કરી રહી છે। ને દરેક જગ્યા પર અમને હું લોકોને આપ લોકોના માધ્યમથી કહેવા માગું છું કે જે આપના ઘરમાં પણ કદાચ કોઈ સંજોગ વસાત કોઈ છોકરો હોય અથવા કોઈ પણ આવો વ્યક્તિ આવો બાળક આની અંદર આવી ગયો હોય, નશામાં ભેરાઈ ગયો હોય, તો આપ લોકો અમારા લાલગેટ પોલીસ સ્ટેશનના તેમજ એસઓજીના કમિશનર સાહેબના સંપર્કમાં કરી શકો છો ને એમને બધી આગળ વ્યવસ્થા કરી છે કે એને કેવી રીતે નશાमुक्त કરવામાં આવે। ये पालिया ग्राउंड है और यहाँ पर एक क्रिकेट का टूर्नामेंट रखा गया है। मुख्य आयोजक अब्दुल समद मुंशी और मैं खुद सलमान। और ये टूर्नामेंट का एक मुख्य उद्देश्य एक ही है, नो ड्रग्स इन सूरत सिटी। जो आज के युवा धन ड्रग्स के रवंडे चढ़ रहे उसको स्पोर्ट के जरिए रमत गमत के विस्तार में लाना, उसके लिए सब में बड़ा सपोर्ट देने वाला हमारे बाबा भाई जो स्पॉन्सर तरीके आगे आए और ये टूर्नामेंट को सक्सेस बनाने के लिए तैयार हुए। कितनी टीमों ने भाग लिया है? इस टूर्नामेंट में 10 टीम ने भाग लिया है। और आज क्या है? और आज फाइनल मुकाबला है। फाइनल में कौन सी टीम है? फाइनल मुकाबले में बाबा 11 और एक बाजू किंग 11 का मुकाबला है। अब जो जवान है, नौजवान है, उनको क्या मैसेज देना चाहते हैं? उनको सिर्फ मैसेज यही देना चाहते हैं कि आप जो भी नशा करते हो उससे दूर हो जाइए और इस तरीके से स्पोर्ट की जो प्रवृत्ति है उसमें एक्टिव हो जाइए, तो आप ऑटोमेटिकली हर चीज़ से दूर रहेंगे। साबिर सैयद, दिव्यांग न्यूज़, सूरत।